તો ગોલોક મધ્ય જ અક્ષરધામ આ વિડીયો શૃંખલામાં આપ સર્વેનું સ્વાગત છે. આજની આ જે વિડીયો છે એ ભાગ 9માં આપણે વચનામૃત વડતાલ 18 કે જ્યાં શ્રીજી મહારાજ જે સત્સંગીઓને અવશ્યપણે કઈ વાતો જાણવી જોઈએ એના વિશે જે ચર્ચા કરે છે એમાંથી આપણે આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોઈશું. તો જેને પણ આગળના જે ભાગ 1 થી 8 ના જોયા હોય તો એને હું વિનંતી કરીશ કે તેઓ આ ભાગ જોઈને પછી જ આ વિડીયો જોવે તો તેમને વધારે ખ્યાલ આવશે. હવે જે આપણે આગળના જે ભાગોમાં આ ડાયાગ્રામને સમજેલા છે કે જે મેં ધામ વર્ણન ચાતુરી જેમાં ગોલોક મધ્ય અક્ષરધામનું બહુ ડિટેલમાં વર્ણન આવે છે અને આ જ વર્ણન આપણે જ્યારે સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ કરે છે એને પણ આપણે આગળના પ્રમાણમાં જોઈશું. અને શ્રીજી મહારાજે સંપ્રદાયના જે અતિ પ્રમાણભૂત શાસ્ત્રો ગણેલા છે જે આ જ વચનામૃતમાં ચર્ચા આવે છે વડતાલ 18માં, એમાં એક સ્કંદ પુરાણ અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય, એમાં પણ જ્યારે નારદજી આ ગોલોક મધ્ય અક્ષરધામમાં જાય છે અને ત્યાં ભગવાનના દર્શન કરે છે તો એ ધામનું ડિટેલમાં વર્ણન આવે છે. તો એની પણ આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું ને એમાંથી આપણે ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોઈશું. તો આ જે ડાયાગ્રામ છે એમાં વિરજા નદીથી ચાલુ કરીને સત્સૃંગ પર્વત, વૃંદાવન, ગોલોક અને ગોલોકની મધ્ય અક્ષરધામ ને અક્ષરધામમાં ભગવાનનું કેવું સ્વરૂપ છે એના વિશે આપણે સમજ્યા હતા. અને આ ગોલોક મધ્ય જ અક્ષરધામ એના પ્રમાણો આપણે આ સિરીઝમાં જોઈ રહ્યા છે. તો એમાં જ આપણે આજે ભાગ 9માં આપણે એક વધારે પ્રમાણ જોવાના છે જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં આપણા ઈષ્ટદેવનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે સહજાનંદ સ્વામી, એમને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવી બુદ્ધિ આપે કે આ ગોલોક મધ્ય અક્ષરધામ એને આપણે શાસ્ત્રની રીતે સમજી શકીએ અને એમાં રહેલા ભગવાનનું સ્વરૂપ કે જે પરોક્ષ સ્વરૂપ છે એને પણ સમજી શકીએ. એ જ પ્રાર્થના સાથે આપણે મંગલાચરણમાં જોડાઈએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપમ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. હવે જે વડતાલ 18 છે એની સમજૂતી વિશે મેં આગળ પણ એક વિડીયો બનાવેલી છે. તો ડિટેલમાં આખું વચનામૃત સમજવું હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. પણ આમાં આપણે મુખ્ય જે મુદ્દો ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રહેલું પરોક્ષ સ્વરૂપ અને એની પ્રત્યક્ષ સ્વરૂપ સાથે એકતા જે નંદ સંતોએ કરેલી છે અને જે રઘુજી મહારાજે સમજાવેલી છે એને સમજવાનો પ્રયત્ન કરવાના છે. તો વચનામૃત વડતાલ 18માં શ્રીજી મહારાજ સ્વયં પ્રશ્ન પૂછે છે બધા સંતો હરિભક્તોને કે જે સત્સંગી હોય તેને અવશ્યપણે સી વાર્તા જાણવી જોઈએ. એટલે મહારાજ જાતે જ પૂછે છે કે તમે બધા છો સત્સંગી તો તમારે કઈ કઈ વાતો અવશ્ય જાણવી જોઈએ. કેમ? તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય? એટલે આ વાતો ના જાણી હોય તો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે અથવા તમને કોઈ પૂછે બહારના સંપ્રદાયનો તો પછી એનું સમાધાન કેવી રીતે થાય? એટલે આના માટે શ્રીજી મહારાજ આ પ્રશ્ન ઉત્પન્ન કરીને આ 5 વાતો જાણવાની અવશ્યપણે એ પોતે જ હવે સમજાવે છે. અહીંયા શ્રીજી મહારાજ કઈ 5 વાતો અવશ્યપણે સત્સંગીઓએ જાણવી એના વિશે કહે છે. એમાં જે પહેલી એ વાત કહે છે કે આ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી, બીજી ગુરુ પરંપરા જાણવી, ત્રીજી સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે એને જાણવા, પછી ચોથું સર્વે સત્સંગીના જે નિયમ, અને પાંચમું જે મુખ્ય મુદ્દો છે આપણો કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન અને એના પરોક્ષ સ્વરૂપ ને પ્રત્યક્ષ રૂપ બંનેને જાણવા. આવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે આટલી 5 વાતો અવશ્યપણે જાણવી અને 5 વાતો મહારાજ ડિટેલમાં સમજાવે છે. તો એમાં જે ઉદ્ધવ સંપ્રદાયની રીત અને ગુરુ પરંપરા એ એક જ વસ્તુ છે. કેમ કે જે હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકા છે આ વચનામૃત વડતાલ 18માં એમાં 4 વાતો જ ગણેલી છે. એમાં આ સંપ્રદાયની રીત અને ગુરુ પરંપરા એને એકમાં જ લઈ લીધી છે. કેમ કે ગુરુ પરંપરા તમે સમજો અથવા ગુરુ પરંપરાનો ઇતિહાસ સમજો એટલે સંપ્રદાયની રીત પણ તમને ખબર પડી જાય. એટલે સંપ્રદાયની રીતમાં મુખ્યત્વે તમારે સંપ્રદાયનો ઇતિહાસ જાણવાનો છે. જેમ કે તમે ભારત દેશના નાગરિક હો તો ભારત દેશનો તમને સાચો ઇતિહાસ જ ના ખબર હોય તો એનો તમને ગર્વ જ ના થાય. એવી રીતે જે સંપ્રદાયમાં તમે જોડાયેલા છો એ સંપ્રદાયનો સાચો ઇતિહાસ ના ખબર હોય તો તમને એના વિશે મમત્વ જ ના થાય. સંપ્રદાયની જે મહત્વતા છે એ પણ તમને ના સમજાય. એટલે સંપ્રદાયનો સાચો ઇતિહાસ જાણવાનો છે. એવો કોઈ કાલ્પનિક ઇતિહાસ નહીં કે જે અમુક મતપંથોએ આમાંથી અલગ થઈને કાલ્પનિક પોતાનો ઇતિહાસ, પોતાની ગુરુ પરંપરા બનાવેલી છે. એવો કાલ્પનિક ઇતિહાસ નહીં, પણ સાચો ઇતિહાસ કે જે ઇતિહાસ
આપણા જે નંદ સંતોએ શાસ્ત્રોમાં પ્રમાણભૂત લખેલો હોય એવો જે ઇતિહાસ હોય એ સંપ્રદાયનો સાચો ઇતિહાસ કહેવાય. બાકી તમે મનગઢત જે હિસ્ટ્રી છે તો તમે ગમે તે રીતે બનાવી શકો, એ કાલ્પનિક ઇતિહાસ છે. એટલે એવો ઇતિહાસ નહીં, પણ ઉદ્ધવ સંપ્રદાયનો સાચો ઇતિહાસ તમારે જાણવો જોઈએ. તો સંપ્રદાયના ઇતિહાસમાં આપણા નંદ સંતોએ વચનામૃત પરથારામાં જ આની સ્પષ્ટતા કરી છે. જેમાં આપણે આગળ જોયું કે પહેલાં ભગવાન કયા ધામમાંથી અવતરણ કરે છે, એટલે આ શ્રીજી મહારાજ કયા ધામમાંથી પ્રગટ થાય છે. એટલે ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું વર્ણન રાધાલક્ષ્મી સહિત, અને એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે કૌશલ દેશને વિશે પ્રગટ થાય છે. આ ભૂમિકા બાંધે છે અને પછી આપણને આખો ઇતિહાસ કહે છે કે જ્યાં બદ્રિક આશ્રમથી ઘટનાની શરૂઆત થાય છે, પછી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય, પછી રામાનંદ સ્વામી કોણ હતા, તો આગલા જન્મમાં ઉદ્ધવજી હતા, અને ઉદ્ધવજી જ રામાનંદ સ્વામી તરીકે અવતાર ધારણ કરે છે. અને રામાનંદ સ્વામીનું પછી આખું જે જીવન ચરિત્ર ટૂંકમાં કહે છે વચનામૃત પરથારામાં. એટલે આપણો જે ઇતિહાસ છે, જે હું તમને આ સ્લાઇડ દ્વારા બતાવું છું, કે આજે શ્રીમદ ભાગવતમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને ઉપદેશ આપે છે એકાંતિક ધર્મનો, પછી એમને ક્યાં ગાડી મોકલે છે? નરનારાયણના આશ્રમમાં. અને શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે નરનારાયણનો આશ્રમ એ મારો જ આશ્રમ છે અને હું જ ત્યાં નરનારાયણ સ્વરૂપે રહું છું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થાય છે અને ઉદ્ધવજી નરનારાયણના આશ્રમમાં જાય છે. અને પછી આ સંપ્રદાયના ઇતિહાસની સત્સંગી જીવનમાં આ ઘટનાથી શરૂઆત થાય છે કે જ્યાં દુર્વાસા મુનિ નરનારાયણ ઋષિના આશ્રમમાં આવીને જે બધા મરીચ્યાદિક મુનિ અને આજે ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી ત્યાં ભેગા થયા હોય છે, અને ત્યાં ઉદ્ધવજી પણ હોય છે, અને એ બધાને શ્રાપ થાય છે અને એના થકી એમને બીજો જન્મ ધારણ કરવો પડે છે અને અસુરોથી પીડા પામે છે. અને એને એ શાપનું નિવારણ કરવા એ શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે નારાયણ ઋષિ એ પોતે શ્રીજી મહારાજ તરીકે પ્રગટ થાય છે. તો આ આપણો સંપ્રદાયનો ઇતિહાસ છે. એને મહારાજ ગુરુ પરંપરા દ્વારા સમજાવે છે કે એમાં વચનામૃતમાં મહારાજ કહે છે કે રામાનંદ સ્વામી કે જે ઉદ્ધવજી હતા એમને જાણવા, અને એમને કેવી રીતે દીક્ષા લીધી હતી કે જે રામાનુજાચાર્ય છે, જેમને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કરેલું છે, એમના દ્વારા સ્વપ્નમાં આ દીક્ષા મેળવી હતી. અને પછી રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને દીક્ષા આપી અને એમને ગાદી પર બેસાડ્યા. અને પછી શ્રીજી મહારાજે અમદાવાદ દેશ ને વડતાલ દેશ એવી રીતે 2 દેશોની સ્થાપના કરી, 2 આચાર્યનું સ્થાપન કર્યું, ને એ રીતે ગુરુ પરંપરાની સ્થાપના કરી છે. આ જે ઇતિહાસ છે, આપણા જે મૂળભૂત ગ્રંથો છે એમાં લખાયેલો છે. એટલે મહારાજ આ જ ગુરુ પરંપરા આપણને સમજાવે છે કે ભાઈ તમે કોઈને કહો કે અમે આ સંપ્રદાયમાં છે, તો તમને સંપ્રદાયનો ઇતિહાસ અને સંપ્રદાયની ગુરુ પરંપરા કેવી રીતે છે અને ક્યાં સુધી છે એનો તમને જ્ઞાન હોવું જોઈએ. બાકી અન્ય સંપ્રદાયનો કોઈ બી વ્યક્તિ તમારા સંપ્રદાયને સ્વીકારે નહીં શાસ્ત્રોક્ત રીતે. એમાં જ રઘુજી મહારાજ એક અમરકોશનું ઉદાહરણ આપે છે કે સંપ્રદાયો ગુરુક્રમ, એટલે જે ગુરુ પરંપરા છે એને સંપ્રદાય કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી સાચી ગુરુ પરંપરા ના હોય ત્યાં સુધી એ સંપ્રદાય વૈદિક ના કહેવાય. ત્રીજી વસ્તુ મહારાજ આમાં સ્પષ્ટ કરે છે કે સંપ્રદાયમાં અતિ પ્રમાણભૂત શાસ્ત્રો કયા કયા? તો પહેલું મહારાજ વેદને મૂકે છે, કેમ કે વેદ એ સનાતન ધર્મનો પાયો છે. પછી બીજું જે બ્રહ્મસૂત્ર, જે વ્યાસજીએ જે સૂત્રો લખ્યા હતા વ્યાસસૂત્ર, એ મૂકે છે. ત્રીજું શ્રીમદ ભાગવત પુરાણ, કે મહારાજે જે આપણા જે પુરાણો છે સનાતન ધર્મના, એમાંથી જે વ્યાસજીએ છેલ્લું પુરાણ લખેલું એને મુખ્ય રાખેલું છે. એટલે એ શ્રીમદ ભાગવત પુરાણ અહીંયા અત્યંત પ્રમાણરૂપ શાસ્ત્રોમાં મહારાજે ગણેલું છે. ચોથું વિષ્ણુ સહસ્રનામ, જે મહાભારતમાં વિષ્ણુ સહસ્રનામ આવે છે, એ ચોથું વિષ્ણુ સહસ્રનામ. પાંચમું ભગવદ્ ગીતા, કે જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપેલો, એને ભગવદ્ ગીતા તરીકે આપણે જાણીએ છીએ. છઠ્ઠું વિદુર નીતિ. સાતમું જે મેં કીધું કે સ્કંદ પુરાણ અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય, મહારાજે તો વચનામૃતમાં આને સંપ્રદાયનું મૂળ કીધેલું છે. ને આઠમું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. 8 પ્રમાણભૂત શાસ્ત્રો છે, અને જે સંપ્રદાયના બીજા અન્ય શાસ્ત્રો છે એ આના આધારે જ હોવા જોઈએ. જેમ તમે વચનામૃત જોશો તો વચનામૃતમાં મુખ્યત્વે બધી વાતો ક્યાંથી થાય છે? શ્રીમદ ભાગવત પુરાણ અને ભગવદ્ ગીતામાંથી જ મહારાજ બધા રેફરન્સ આપે છે અને એની વાર્તા થાય છે. અને બધા આ જે શાસ્ત્રો છે એનો સાર મહારાજે શેમાં લખેલો છે? શિક્ષાપત્રીમાં. એમાં મહારાજે છેલ્લે કીધેલું છે કે આખી જે સમગ્ર શાસ્ત્રનો સાર મારી બુદ્ધિએ કરીને મેં આ શિક્ષાપત્રીમાં લખેલો છે. એટલે મહારાજે આ પ્રમાણભૂત શાસ્ત્રો ગણ્યા બધા શાસ્ત્રોમાંથી, અને એનો પણ સાર મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધો. એટલે શિક્ષાપત્રી અને વચનામૃત ને આ બધા શાસ્ત્રોને જો ખોટા પાડે તો એ પછી એ શાસ્ત્રો આપણે એટલા પ્રમાણભૂત ના કહેવાય, પછી ગમે તેને બનાવેલા હોય.
પછી મહારાજ આમાં આગળ કહે છે કે ચોથા સર્વે સત્સંગીના જે નિયમ છે તેને જાણવા. એ આપણે શિક્ષાપત્રી વાંચે છે એટલે એમાં મહારાજે બધા વિભાગવાર બધાના કોમન નિયમ કીધેલા છે સર્વ સત્સંગીને પાળવાના. પછી જેના વિશેષ નિયમ હોય તો આચાર્યના વિશેષ નિયમ એમાં કહેલા છે, બ્રહ્મચારીના વિશેષ નિયમ એમાં કહેલા છે, સાધુના વિશેષ નિયમ એમાં કીધેલા છે. એવી રીતે અલગ અલગ વિભાગ પાડીને બધાના નિયમ એમને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કર્યા છે, એને જાણવા. અને પાંચમું આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. હવે પાંચમા સંપ્રદાયના ઈષ્ટદેવ જાણવાના છે. અને એમાં મહારાજ કહે છે કે આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન એટલે શ્રી કૃષ્ણ ભગવાનને જાણવા. પછી મહારાજ આગળ શું કહે છે, અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. એટલે જે અલગ અલગ સ્થાનક છે કે જેમ ગોલોક મધ્ય અક્ષરધામ, પછી વૈકુંઠ, એવી રીતે પછી શ્વેતદીપ, એવી રીતે ભગવાનની જે વિભૂતિઓ બ્રહ્માંડ અંતર્ગત અને બ્રહ્માંડની બહાર જે નિત્ય વિભૂતિમાં અલગ અલગ પ્રકારે રહેલી છે, ચતુર્વ્યૂહ રૂપે, પછી કેશવાદિક 24 મૂર્તિઓ રૂપે, તો એ બધું સ્થાનક, પછી એમના સેવક બદલાઈ જાય છે અને એમનું કાર્ય બદલાઈ જાય છે. તો એનાથી જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુ ઘણું છે, તો એને પણ જાણવું. અને શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. એટલે અહીંયા જો ઈષ્ટદેવને જાણવા તો એ ઈષ્ટદેવના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ બંનેને જાણવા. એટલે ધારો કે તમે પ્રત્યક્ષ રૂપ સ્વીકારો પણ પરોક્ષ રૂપ પણ સ્વીકારવાનું છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે મહારાજે કે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ બંનેને જાણવા. હવે એમાં મહારાજ પરોક્ષ રૂપ જાતે સમજાવે છે કે પરોક્ષ રૂપ તે કેવી રીતે. હવે જેને પ્રત્યક્ષ ને પરોક્ષમાં ના ખબર હોય એને હું સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે પ્રત્યક્ષ રૂપ એટલે કે ભગવાન જ્યારે આકારે આ બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે તો એને પ્રત્યક્ષ રૂપ કહેવાય. ને પરોક્ષ રૂપ કોને કહેવાય કે જે અક્ષરધામ છે એમાં ભગવાન નિત્ય સદા સાકાર વિરાજમાન રહી છે, કે ક્યારેય એ બદલાતા નથી, એ ત્યાંના ત્યાં જ રહી છે. અને એમાંથી જ બીજું સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને જેવું કાર્ય અને જેવું પ્રયોજન હોય એ પ્રમાણે આ બ્રહ્માંડની અંતર્ગત અવતાર ધારણ કરે છે. એટલે અક્ષરધામમાં રહેલું જે ભગવાનનું નિત્ય રૂપ એ પરોક્ષ રૂપ થયું, અને જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ પ્રત્યક્ષ રૂપ થયું. એટલે બધા જે અવતાર છે એ પ્રત્યક્ષ રૂપમાં આવે, અને એનું જે પરોક્ષ રૂપ છે એ એક જ સદા રહે છે. અને એને આપણે આ ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝના આગળના જે ભાગોમાં સમજેલા છે કે પરોક્ષ રૂપ કેવું સ્વીકારેલું છે. જે વચનામૃત પરથારામાં જ એની શરૂઆત થાય છે. પરોક્ષ રૂપ કયા રૂપે સ્વીકારેલું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે, મુરલીધર રૂપે આપણા સંપ્રદાયનું આ પરોક્ષ રૂપ સ્વીકારેલું છે. અને એની જ ચર્ચા મહારાજ અહીંયા કરશે. તો પહેલું આપણે પરોક્ષ રૂપ સમજીએ. તો મહારાજ શું કહે છે, હવે શબ્દો પર બહુ ધ્યાન આપજો. એવું નહીં કે ભાઈ મહારાજ કહે છે એટલે આપણે આ નહીં સમજવાનું ને પછી આને કાઢી નાખવાનું છે. છેલ્લે આપણે એ પણ સમજીશું કે આપણે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન કયા તો શ્રીજી મહારાજને ક્યાં આગળ સમજવાના. તો એ પ્રત્યક્ષ રૂપમાં કેવી રીતે એકતા કરે છે નંદ સંતો એ પણ સમજીશું. પણ સૌથી પહેલાં આ પરોક્ષ રૂપ સમજી લઈએ કે જેમાં આપણને આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ મળશે. તો મહારાજ કહે છે કે માયાના તમ થકી પર એવો જ, એટલે અહીંયા પહેલી સ્પષ્ટતા કરે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક, એટલે ગોલોક ક્યાં છે? માયાના તમ થકી પર. એટલે આ પણ જે લોકો બધા ભેદો પાડે છે કે અનંત ગોલોક છે અને ગોલોક તો માયાની અંદર છે, તો અહીંયા પહેલી સ્પષ્ટતા કે ગોલોક ક્યાં છે પહેલું તો એ તમારે ક્લિયર કરવાનું કે માયાના તમ થકી પર એવો જે ગોલોક, અને એક વચન છે. એટલે ગોલોક અનંત નથી, ગોલોક એક જ છે. અને માયાના તમ થકી એટલે જે મહામાયા છે એનો જે અંધકાર છે એનાથી પર, એટલે માયાથી પર ગુણાતીત, જે નિષ્કાંત સ્વામી 159માં કીધું શ્રી ગોલોક ગુણાતીત જે હ માયા તમ પાર થકી તે હ. એટલે નિષ્કાંત સ્વામીએ શ્રીજી મહારાજના વચન પ્રમાણે જ બધા નંદ સંતોએ આ શાસ્ત્રો લખેલા છે. એટલે શ્રીજી મહારાજના વચનો નંદ સંતોએ બહુ ધ્યાનથી સાંભળેલા છે, પછી કોઈ શાસ્ત્રની રચના કરી છે. એવું નહીં કે તમારી મનમરજી આવે એમ ગોલોકને અક્ષરધામને અલગ પાડી દીધું, હવે ગોલોકને માયાની નીચે લઈ આવ્યા અને પછી અક્ષરધામને અલગ પાડીને કંઈક બીજે લઈ ગયા. એવી રીતે નથી કરવાનું. એટલે ફરીથી વાંચો, માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ પરથારામાં નંદ સંતોએ આ પરોક્ષ રૂપ શ્રીજી મહારાજના વચન પ્રમાણે જ લખેલું છે. કેમ કે આ શ્રીજી મહારાજે જાતે સમજાવેલું છે, અને બધા નંદ સંતોને બીજા હરિભક્તોને સમાધિમાં આ જે પરોક્ષ રૂપ છે એના દર્શન શ્રીજી મહારાજે કરાવેલા છે. પછી તો આમ બધાને પ્રતીતિ થઈ ગયા સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયેલા છે. એટલે પરોક્ષ રૂપ કેવું છે તો ગોલોકની મધ્યે જે અક્ષરધામ છે તેના વિશે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન રહેલા છે. અને કેવા છે તો દ્વિભુજ છે, અને કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે.
અને શ્યામ સુંદર છે એટલે શ્યામ મૂર્તિ છે. ને રાધિકાજી ને લક્ષ્મીજી એ સહિત છે. હું જે દરેક ભાગમાં બોલું છું ને કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન, એટલે એ પરોક્ષ સ્વરૂપ છે ભગવાનનું, જે અક્ષરધામમાં નિત્ય સદા સાકાર રહે છે અને જેની પ્રાપ્તિ આપણે અક્ષરધામમાં કરવાની છે. તો એ રાધિકાજીને લક્ષ્મીજી એ સહિત છે. ને નંદ સુનંદ અને શ્રી દામાદિક જે પાર્ષદ તેમને સેવ્યા છે. એટલે આ બધા પાર્ષદો એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. ને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેના કરતા છે એ ભગવાન આ અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તેના કરતા છે. ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. કેવી રીતે વિરાજમાન છે? મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપને ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે અને સહસ્ત્રભુજ રૂપને પણ ધારે છે. એટલે એ જ ભગવાન જે દ્વિભુજ છે એ જ ક્યારેક ચતુર્ભુજ રૂપે થાય છે, ક્યારેક અષ્ટભુજ રૂપે થાય છે, ક્યારેક સહસ્ત્રભુજ રૂપે પણ પ્રગટ થાય છે. ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન એ જે ચતુર્વ્યૂહ, આ જે ચતુર્વ્યૂહ રૂપે પણ ભગવાન થાય છે. કયા ભગવાન? એ અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન. ને કેશવાદિક જે 24 વ્યૂહ કે જે 4 આયુધોના ક્રમ બદલવાથી જે 24 રૂપ બને છે ભગવાનના, એ કેશવાદિક 24 વ્યૂહ થાય છે. એ સર્વે રૂપને ધારે છે. તથા વરા, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે. એટલે બધા અવતાર પણ કોણ ધારે છે? આ શ્રી કૃષ્ણ ભગવાન જ ધારે છે. ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ તથા સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર, એટલે ઉપનિષદ એટલે વેદાંત આવી ગયો, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર તથા પંચરાત્ર. જેમ મેં આગળ ઘણી વિડીયોમાં કીધું છે કે ભગવાનના સ્વરૂપને જાણવું હોય તો મહારાજે કીધું છે કે 4 શાસ્ત્રે કરીને ભગવાનનું સ્વરૂપ જાણે તો જ એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સંપૂર્ણ થાય. એમાં જે મહારાજ કહે છે વેદાંત, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પંચરાત્ર, અહીંયા એનો જ ઉલ્લેખ કર્યો છે. એમને વિશે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એટલે આ બધા શાસ્ત્રોમાં મહારાજે શું કીધું કે આવી રીતે જ ભગવાનનું વર્ણન થયેલું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું. એટલે આપણને પ્રમાણ મળી ગયું કે ગોલોક મધ્યે જ અક્ષરધામ સ્પષ્ટ શ્રીજી મહારાજના શબ્દોમાં. હવે મહારાજ પ્રત્યક્ષ સ્વરૂપમાં જે અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ દ્વાપર યુગમાં દેવકીનંદન કૃષ્ણ અવતાર તરીકે પ્રગટ થયા હતા એ પ્રત્યક્ષ સ્વરૂપે સમજાવે છે. અને એ પ્રત્યક્ષ સ્વરૂપમાં આપણે શ્રીજી મહારાજને કેવી રીતે ગણવાના છે એ આગળ આપણે નંદ સંતોષાના ઉપસંહારમાં કહેશે. અને એનો અર્થ આપણે હરિવાક્ય સુધા સિંધુને સેતુમાળા ટીકામાંથી પણ જોઈશું. પહેલાં આપણે જે મહારાજ કહે છે પ્રત્યક્ષ સ્વરૂપ એને જોઈ લઈએ. મહારાજ શું કહે છે? અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે. ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ના કહેવાય, મધ્વાચાર્ય ના કહેવાય, નિમ્બાર્ક ના કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. એમ જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે, માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. એટલે આ વ્યાસજીનો મહિમા કહી દીધો કે વેદ વ્યાસ એ પોતે ભગવાનનો એક અવતાર છે. એમાં વ્યાસજીને સૌથી મોટા આચાર્ય કીધા મહારાજે બધા આચાર્યની વચ્ચે. અને વ્યાસજી જેવા કોઈ આચાર્ય ન કહેવાય. એમાં રામાનુજાચાર્યનું નામ પણ શ્રીજી મહારાજે લઈ લીધું. પહેલાં રામાનુજાચાર્યને આગળ ગુરુ પરંપરામાં જ ગણેલા છે, પણ મહારાજ વ્યાસજીને સૌથી ઉચ્ચ સ્થાન આપે છે. એટલે આ અહીંયા સમજવાનું છે કે વ્યાસજી જેવા કોઈ બીજા આચાર્ય ન કહેવાય. હવે મહારાજ સમજાવે છે કેમ કે આ જે બધા આચાર્ય છે એમને શ્રુતિ સ્મૃતિ એ જે બધા શાસ્ત્રો વ્યાસજીએ લખેલા છે એના પરથી જ આ બધા આચાર્યોએ પોતપોતાનો મત સ્થાપેલો છે. જેમ કે શંકરાચાર્યએ અદ્વૈત મતનું સ્થાપન કરેલું છે, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. એવી રીતે બીજા આચાર્યોએ પોતપોતાના મત પૂર્ણ શાસ્ત્રો પરથી બનાવેલા છે. આ વ્યાસજીના કરેલા શાસ્ત્રો પરથી જ બનાવેલા છે. અને એ પ્રમાણ પણ કોનું આપે છે? વ્યાસજીનું જ પ્રમાણ આપે છે. એટલે વ્યાસજીના પ્રમાણને અનુસારે તો જ એ આચાર્યનું વચન માન્ય કહેવાય. બાકી આપણે મન કલ્પિત આપણે કોઈ બી લાવીએ તો એનું પ્રમાણ લોકમાં થાય નહીં. એમ મહારાજ અહીંયા સમજાવે છે. અને પછી આગળ મહારાજ કહે છે અને તે વ્યાસજી તેને જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો ને 17 પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો ને તેને કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. એટલે પછી આ બધા શાસ્ત્રોના સાર રૂપે વ્યાસજી શ્રીમદ ભાગવત પુરાણ એને કરે છે. તે ભાગવતને વિશે સર્વ અવતાર કરતાં શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે. ને સર્વ અવતારના ધરનારા જે છે
તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે, આવું વ્યાસજીએ સ્પષ્ટ કર્યું. આ હવે શ્રીજી મહારાજની સ્વયંની વાણી છે કે વ્યાસજીએ શું નક્કી કર્યું છે શ્રીમદ ભાગવતમાં કે બધા અવતાર કરતાં શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે. કયા શ્રી કૃષ્ણ ભગવાનને? દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને. અને બધા અવતારના ધરનારા કોણે કીધેલા છે? એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનને જ કીધેલા છે. પછી આગળ મહારાજ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એનું નિર્ગુણપણું સમજાવે છે એકાદશ સ્કંદને આધારે. અને પછી મહારાજ સમજાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે બધી લીલા છે તો એ લીલાએ કરીને બધા ઉપાસનાના ભેદ ના કરવા. કેમ કે અમુક સંપ્રદાયોમાં એવું હોય છે કે જે શ્રી કૃષ્ણ અવતારની જે બાળ લીલા છે એને મહત્ત્વ આપે. અમુક લોકો જે દ્વારિકામાં જે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા હતા રૂકમણી જોડે, તો એ સ્વરૂપને વધારે મહત્ત્વ આપે. વ્રજભૂમિમાં જે શ્રી કૃષ્ણનું રૂપ હતું એને વિશેષ મહત્ત્વ આપે. એટલે એવી રીતે ઉપાસનાના ભેદ બધા સંપ્રદાયોમાં જોવા મળે છે. એટલે અહીંયા મહારાજ એવી સ્પષ્ટતા કરે છે કે લીલાથી કોઈ ભેદ ન કરવા ઉપાસનાના. અને પછી મહારાજ સ્પષ્ટ કરે છે કે દ્વિભૂત સ્વરૂપમાં તમે ભેદ કરો તો તમે વચનદ્રોહી ગુરુદ્રોહી છો. અને પછી મહારાજ અહીંયા સ્પષ્ટતા કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાને જેવું આચરણ કર્યું એવું આચરણ આપણે ન કરવું. જેમ કે ગોવાળિયાનું ઉચ્ચિષ્ટ ખાધું, રાસ રમણ કર્યું, એ પ્રકારના જે આચરણ છે એ આચરણ આપણે અપનાવવા નહીં. પણ કેવા આચરણ કરવા? તો એકાદશ સ્કંદમાં જે શ્રી કૃષ્ણ ભગવાન ઉપદેશ આપ્યો છે ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં, જેમ સાધુના લક્ષણને વર્ણાશ્રમના ધર્મ કયા છે અને પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. અને પછી શું કહે છે કે આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, એટલે આ દેવકીનંદન કૃષ્ણ અવતારમાં ભગવાને જે ચરિત્ર કર્યું હતું એના જેવું આચરણ ન કરવું. અને તેમજ તમારા સર્વેનો આચાર્ય અને ગુરુને ઉપદેષ્ટા, એટલે કે અત્યારે શ્રીજી મહારાજની સામે આચાર્ય તરીકે, ગુરુ તરીકે ઉપદેશ આપે છે. એટલે મહારાજ આવી રીતે ઉલ્લેખ કરે છે કે એવો જે હું તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. ને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કયા છે તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વને રહેવું, અમારા આચરણ પ્રમાણે ન રહેવું. એટલે મહારાજ કહે છે કે જેમ શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે ન કરવું એમ તમારે મારા આચરણ પ્રમાણે પણ ના કરવું. પણ શિક્ષાપત્રીમાં જે પોતપોતાના ધર્મ કીધા છે એ રીતે તમારે આચરણ કરવું. પછી મહારાજ શું સ્પષ્ટતા કરે છે? આ જે અમે વાર્તા કરી તેને સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો. એટલે આચરણની વાત. પછી જે આગળ જે બધું સમજાયું કે સત્સંગીઓને કઈ કઈ વાત જાણવી, તો સંપ્રદાયની રીતિ, ગુરુ પરંપરા, પછી પ્રમાણભૂત શાસ્ત્રો, નિયમો અને ઈષ્ટદેવ. તો મહારાજે કીધું કે આ બધું શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો અને એમ જ વાર્તા કરજો. એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા પધાર્યા. હવે નંદ સંતો અહીંયા ઉત્સવમાં શું કહે છે કે એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુને સત્સંગી તે એમ સમજતા આવવા જે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. એટલે પરોક્ષ એટલે કયા કે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે કે પરથારામાં નંદ સંતો એવી રીતે જ લખેલું છે કે એ જ ભગવાન કૌશલ દેશના વિશે પ્રગટ થતા હવા. એટલે એ લોકો માનેલું છે કે આ જે અક્ષરધામાધિપતિ છે એ જ શ્રીજી મહારાજ રૂપે આપણને ઉપદેશ આપે છે. પણ અત્યારે એ પોતે પોતાના આગલા અવતાર રૂપે, એટલે કે જ્યારે દેવકીનંદન કૃષ્ણ અવતારમાં એ ભગવાન પ્રગટ હતા તો એમનું પ્રમાણ આપીને આપણને એ પ્રત્યક્ષ રૂપ સમજાવે છે. પણ નંદ સંતો પ્રત્યક્ષ રૂપ તરીકે કોણે સ્વીકારે છે? શ્રીજી મહારાજને. કેમ કે એમની સામે અત્યારે દેવકીનંદન કૃષ્ણ અવતાર પ્રગટ નથી, પણ એ ભગવાનનો બીજો અવતાર શ્રીજી મહારાજ રૂપે એ ભગવાન પ્રગટ છે. અક્ષરધામાધિપતિ જે રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ કયા રૂપે પ્રગટ છે? શ્રીજી મહારાજ રૂપે પ્રગટ છે. એટલે અહીંયા ઉપસવમાં શું કહે છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કયા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે અને ગુરુ પણ એ જ છે. કેમ કે આચાર્ય તરીકે ત્યારે શ્રીજી મહારાજ હતા, એટલે ગુરુ પણ એ થયા અને ઈષ્ટદેવ પણ એ થયા. એટલે ઉપસવારમાં ઈષ્ટદેવને શ્રીજી મહારાજ કહે છે. પણ આ શ્રીજી મહારાજ તરીકે શ્રીજી મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ થયું. પણ પરોક્ષ સ્વરૂપ તો ગોલોક મધ્ય અક્ષરધામમાં જે રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ રહ્યું. એટલે અહીંયા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક મતપંથો શું કરે છે કે અહીંયા આ ઉપસંહારને બતાવીને બીજું આગળનું બધું ખોટું કરી દે છે કે અહીંયા જે આપણને ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન કીધા ને એ નહીં સમજવાનું, આપણે આ જ સમજવાનું છે. એ બરાબર છે કે પ્રત્યક્ષ સ્વરૂપે જે મહારાજે દેવકીનંદન કૃષ્ણ અવતારની વાત કરી, તો દેવકીનંદન કૃષ્ણ અવતાર આનંદ સંતો જ્યારે સાંભળતા હતા ત્યારે એમની સામે પ્રગટ નહોતા પ્રત્યક્ષ રૂપે, પણ કોણ પ્રગટ હતા? શ્રીજી મહારાજ. એટલે પ્રત્યક્ષ રૂપે એમને શ્રીજી મહારાજનું સ્વીકારેલું છે.
અને પરોક્ષ રૂપ પાછું જે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપ કીધું એ તો પાછું રાખેલું જ છે, કેમ કે મહારાજે ઈષ્ટદેવના બંને રૂપો જાણવાનું કીધું છે, પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ. બરાબર. તો હવે તમે વચનામૃત પરથારા પર ફરી આવશો તો વચનામૃત પરથારામાં ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનના પરોક્ષ રૂપનું જે રીતે મહારાજે વર્ણન કર્યું છે આ વચનામૃતમાં એવી રીતે જ લખેલું છે. અને પછી નંદ સંતોએ શું લખ્યું છે કે એ જ ભગવાન સમગ્ર ઈશ્વર્યને શક્તિ સહિત કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવ્યા. એટલે નંદ સંતોએ સંપ્રદાયમાં પ્રત્યક્ષ રૂપ કયું સ્વીકાર્યું? શ્રીજી મહારાજનું, કેમ કે અત્યારે એમની સામે પ્રગટ છે. એટલે પછીથી આપણા સંપ્રદાયમાં જે ઈષ્ટદેવ છે તો ઈષ્ટદેવ આપણે એવું કહીએ છીએ કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે. તો સ્વામિનારાયણથી બંને સ્વરૂપ આપણે સમજવાના છે કે પ્રત્યક્ષ રૂપ શ્રીજી મહારાજ રૂપે, હરિકૃષ્ણ મહારાજ રૂપે, અને એનું પરોક્ષ રૂપ પાછું રાધાલક્ષ્મી સહિત જે ગોલોક મધ્ય અક્ષરધામમાં છે એ રૂપે વિરાજમાન છે. એટલે તમે ભક્ત ચિંતામણી ભાગ 2 પર ફરી આવશો તો આમાં પણ નિષ્કાંત સ્વામીએ કેવું કરેલું છે કે પ્રકરણ 1માં ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન, પછી વચ્ચેજી મહારાજનું આખું ચરિત્ર, એમાં એમને સર્વ અવતારી તરીકે એમને સ્તુતિ પણ કરી 105 પ્રકરણમાં, અને પછી 159માં પ્રકરણમાં શ્રીજી મહારાજના જે એકાંતિક ભક્તો છે એ ગોલોક મધ્ય અક્ષરધામમાં જશે તો શ્રીજી મહારાજને કયા રૂપે પામશે? તો રાધા કૃષ્ણ રૂપે. એમાં રાધા રમા સહિત શ્રી કૃષ્ણ રૂપે જ શ્રીજી મહારાજનું વર્ણન કરેલું છે. એટલે નંદ સંતોએ અહીંયા ઉપસંહારથી પરોક્ષ રૂપ નથી બદલ્યું, અને એની સ્પષ્ટતા આપણે હરિવાક્ય સુધા સિંધુ અને સીતુમાળા ટીકા વાંચીશું તો એમાં પણ મળશે. જો એવું હોય કે ભાઈ આમાં જેમ પ્રત્યેક સ્વરૂપ આપણે બદલીને શ્રીજી મહારાજ કરી દીધું, કેમ કે દેવકીનંદન કૃષ્ણ અવતાર પ્રગટ નહોતો, એટલે આજે ઉપસંહારમાં લખ્યું એમ આપણે પ્રત્યક્ષ રૂપ શ્રીજી મહારાજ સ્વીકારી લીધું, તો એનાથી પરોક્ષ રૂપ બદલાઈ જતું હોય તો હરિવાક્ય સુધા સિંધુ કે સીતુમાળા ટીકાનું ભાષ્ય લખે તો ત્યાં આગળ એ સ્પષ્ટતા કરી દઈને કે ભાઈ આ પરોક્ષ રૂપે આપણે સ્વીકારવાનું નથી. પરોક્ષ રૂપ તરીકે ત્યાં શ્રીજી મહારાજ જે આ અહીંયા બ્રહ્માંડમાં અવતાર ધારણ કર્યો હતો અને જે રૂપ ધારણ કર્યું હતું એ જ રૂપે ત્યાં આગળ વિરાજમાન હશે તો પરોક્ષ રૂપ પણ ત્યાં આગળ બદલી કાઢે ને, પણ એવું નથી કરેલું. એ આપણે આગળ જોઈશું. એ પરોક્ષ રૂપની જે ચર્ચા કરી એના પર હરિવાક્ય સુધા સિંધુમાંથી સતાનંદ સ્વામીનો રેફરન્સ જોઈએ. તો અહીંયા મેં 14થી 20 શ્લોક મેં સંસ્કૃતમાં મૂકેલા છે હરિવાક્ય સુધા સિંધુના. અહીંયા હરિવાક્ય સુધા સિંધુમાં સતાનંદ સ્વામી કેવી રીતે કહે છે કે આપણા ઈષ્ટદેવ કયા 5માં જે જાણવા જેવા? તો શ્રી કૃષ્ણો રાધિકા પતિ. અહીંયા એક વિશેષણ વાપરે છે કે આપણા ઈષ્ટદેવ જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ કેવા છે? રાધિકા પતિ. અહીંયા રાધિકાનો ઉલ્લેખ આવી ગયો તો પછી અમુક લોકો એવું માને કે ભાઈ આ તો દેવકીનંદન કૃષ્ણ અવતારની વાત આવી ગઈ. તો એવું નથી. આપણે આ સમજીએ છીએ કે જે પરોક્ષ રૂપ છે અક્ષરધામમાં રહેલું એ સદા નિત્ય છે. એટલે કૃષ્ણ અવતાર થયો તો એ પહેલાં પણ આ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં અક્ષરધામમાં બિરાજમાન જ હોય છે. એ અનાદિથી છે. એમની જોડે જે રાધિકાજી ને લક્ષ્મીજી છે એ પણ અનાદિથી છે. એ પણ એમની નિત્ય શક્તિ છે. એટલે આપણા જે ઈષ્ટદેવ છે એ કેવા છે? રાધિકા પતિ છે. એ કે રાધિકાજીના પતિ છે. આ એમની દિવ્ય પત્ની છે બંને, રાધિકાજી ને લક્ષ્મીજી. એટલે અહીંયા સ્પષ્ટતા કરે છે કે ઈષ્ટદેવસ્તુ ભગવાન શ્રી કૃષ્ણો રાધિકા પતિ. એટલે અહીંયા જે મહારાજે શબ્દ વાપર્યો કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જાણવા, તો અહીંયા સતાનંદ સ્વામીએ કેવી રીતે એમાં એક વિશેષણ ઉમેર્યું કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ એટલે કે આપણા ઈષ્ટદેવ જે રાધિકાપતિ છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને જાણવા. અને પછી એમને આગળ કીધું જેમ મહારાજે કીધું એમ કે પ્રત્યક્ષમ ચ પરોક્ષમ ચ જ્ઞેયમ રૂપમ યદસ્ય તત. પછી જે મહારાજે કીધું ગોલોક મધ્ય અક્ષરધામ છે તો એનો એ અર્થ અહીંયા બદલ્યો નથી. પરોક્ષ બ્રહ્મધામસ્થ ગોલોકે દ્વિભુજમ સદા. પછી વાંચો આગળ. રાધિયા ચ શ્રિયા જુષ્ટમ કોટી સૂર્ય સમદ્યુતિ. આપણે આના સીધા ભાષાંતર પર જતા રહીએ તો સતાનંદ સ્વામી શું કહે છે? ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ છે જે રાધિકાજીના પતિ છે. તેમનું સ્વરૂપ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે જાણવા યોગ્ય છે. એટલે આપણા જે ઈષ્ટદેવ છે એનું પ્રત્યક્ષ સ્વરૂપ પણ જાણવું અને પરોક્ષ સ્વરૂપ પણ જાણવું. પરોક્ષ સ્વરૂપે તેઓ ગોલોક મધ્યે બ્રહ્મધામમાં, જે આગળ જોયું કે બ્રહ્મધામસ્થ ગોલોકે, એટલે ગોલોક મધ્યે બ્રહ્મધામમાં એટલે કે અક્ષરધામમાં સદા દ્વિભુજ સ્વરૂપે અને રાધા લક્ષ્મીથી શોભિત. રાધયા ચ શ્રિયા જુષ્ટમ એટલે કે રાધા અને લક્ષ્મીથી શોભિત કરોડો સૂર્ય સમ તેજસ્વી છે. પછી આગળ જે મહારાજે કીધું એ રીતે કે કયા પાર્ષદો છે, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર છે, ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ, આવા વિવિધ સ્વરૂપો તેઓ અલગ અલગ ધામોમાં ધારણ કરે છે. એટલે જે બીજા ધામો છે, વૈકુંઠ આદિક જે બીજા ધામો છે એમાં વૈકુંઠમાં ચતુર્ભુજ રૂપે ભગવાન રહે છે. પછી
એવી રીતે અવ્યાકૃત ધામ છે, એમાં અષ્ટભુજ પણ એ ભગવાન રહી છે. એટલે એ ભગવાન જ વિવિધ સ્વરૂપે અલગ અલગ ધામોમાં રહી છે. તો એમાં ચતુર્ભુજ, અષ્ટભુજ પણ, સહસ્ત્રભુજ પણ, એવા અલગ અલગ રૂપો ભગવાન ધારણ કરીને અલગ અલગ ધામોમાં રહી છે. પછી વાસુદેવ આદિક જે ચતુર્યુગ કે સ્વાદિક જે 24 રૂપો એનું વર્ણન આવે છે, અને પછી વરા વગેરે અવતારોનું ધારણ કરેલું છે. આ પરોક્ષ સ્વરૂપ શ્રી કૃષ્ણનું તત્વરૂપ છે. એટલે અહીંયા છેલ્લા શ્લોકમાં શું કહે છે કે સપરોક્ષ રૂપમિત્યમ હિ જ્ઞેયમ કૃષ્ણસ્ય તત્વતઃ પ્રત્યક્ષ તુ નરાકારમ વર્તમાનમ ધરાતલે. એટલે આ પરોક્ષ સ્વરૂપ શ્રી કૃષ્ણનું તત્વરૂપ છે, એટલે અપ્રગટ અથવા દિવ્ય. એટલે આ દિવ્ય રૂપ છે ભગવાનનું. અને આ અપ્રગટ એટલે કે આ પ્રગટ દેખાતું નથી, એટલે ઇન્દ્રિયો અંતઃકરણના અનુભવમાં નથી આવતું. આ ભગવાનનું એવું રૂપ છે. એટલે મહારાજ જ્યારે સમાધિ કરાવે કોઈને ત્યારે આ સ્વરૂપનું દર્શન કરાવતા હતા ભગવાન, કેમ કે આ ઇન્દ્રિયો અંતઃકરણના અનુભવમાં આવે એવું સ્વરૂપ નથી, કેમ કે આ પરમ તત્વ છે. એટલે ભગવાન અવતાર ધારણ કેમ કરે છે કે તમને એ અનુભવમાં આવે ભગવાન, એટલે પોતાની શક્તિઓ સમાઈને એ અવતાર ધારણ કરે છે. એટલે પરોક્ષ સ્વરૂપ એ બધાને સુલભ નથી, એ દિવ્ય છે ને અપ્રગટ રહી છે. એટલે ક્યાં આગાડી રહી છે? વ્યતિરેક રૂપે ગોલોક મધ્ય અક્ષરધામમાં આ ભગવાનનું સ્વરૂપ રહી છે. જ્યારે પ્રત્યેક સ્વરૂપ મનુષ્ય આકારમાં ધરતી પર વર્તતું છે. એટલે જ્યારે આ ભગવાન અવતાર ધારણ કરે છે, જેમ મેં કીધું એમ, તો એને પ્રત્યેક સ્વરૂપ કહેવાય છે. હવે આપણે આને આ જે પરોક્ષ સ્વરૂપ જે રીતે શ્રીજી મહારાજે કીધું એ જ હરિવાક્ય સુધા સિંધુમાં સતાનંદ સ્વામીએ કીધું, ને એમાં એક રાધિકાપતિ વિશેષણ લગાવ્યું ઈષ્ટદેવમાં. એ જ વસ્તુ રઘુજી મહારાજ સેતુમાળા ટીકામાં કહે છે કે ઈષ્ટદેવ ઇતિ, એટલે ઈષ્ટદેવસ્તુ રાધિકાપતિ ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એ પણ એ વિશેષણ રાખે છે કે આપણા ઈષ્ટદેવ કે રાધિકાપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એને જાણવા. ને એમાં પણ પ્રત્યક્ષમ પરોક્ષમ છે, એટલે એમાં પણ એ સ્પષ્ટ કરે છે કે બંને રૂપોને જાણવા. અને અહીંયા આપણે દેખાશે પરોક્ષ મિતિ, એનાથી પરોક્ષ સ્વરૂપ કેવી રીતે જાણવું? તો એમાં પરોક્ષ રૂપમ તુ ગોલોકે તત્રાપી બ્રહ્મધામસ્થમ અક્ષરમ ધામાવસ્થિતમ સદા દ્વિભુજમ ભુજદ્વયો પેતમ રાધયા શ્રિયા ચ જુષ્ટમ સેવિતમ કોટી સૂર્ય સમદ્યુતિ અસ્તિ. આપણે એના શું કહેવાય ભાષાંતર પર જઈએ. અહીંયા રઘુજી મહારાજ શું કહે? ઈષ્ટદેવ રાધિકાપતિ ભગવાન શ્રી કૃષ્ણ જાણવા યોગ્ય છે. આ શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ તથા પરોક્ષ સ્વરૂપ જાણવા યોગ્ય છે. હવે જો અહીંયા રઘુજી મહારાજે એક વસ્તુ વધારે સ્પષ્ટ કરેલી છે કે દિવ્ય અને માનુષ પર્યાયવાળા પરોક્ષ પ્રત્યક્ષ રૂપોની એકતાનો બોધ થવો જોઈએ, આ ભાવ છે. એટલે કે આ જે દિવ્ય રૂપ, તો દિવ્ય રૂપ કયું? તો પરોક્ષ જે રૂપ છે એ દિવ્ય છે, બરાબર છે, ને નિત્ય છે. અને આ પ્રત્યક્ષ રૂપ કયું? કે ભગવાન જ્યારે મનુષ્ય રૂપે અહીંયા અવતાર ધારણ કરે છે તો એ માનુષ રૂપ થયું. તો આ બંને ના પર્યાયવાચી શબ્દો કયા છે? પરોક્ષ અને પ્રત્યક્ષ. એટલે કે આ દિવ્ય રૂપ છે એને શું કહેવાય છે? પરોક્ષ રૂપ. અને જે મનુષ્ય આકારે ભગવાન પ્રગટ થાય છે એને પ્રત્યક્ષ રૂપ કહેવાય છે. તો આ પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપોની એકતાનો બોધ થવો જોઈએ, આ ભાવ છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ કેમ બંને સ્વરૂપો સમજાવે છે કે જે પરોક્ષ રૂપ છે ને એ જ ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા પ્રગટ થાય છે. એટલે એ જે અવતાર ધારણ કરે છે અને જે મૂળ રૂપ કે જેને અવતારી કહેવાય, એ બંને રૂપોમાં એકતા છે. એટલે અહીંયા સ્પષ્ટ કરે છે. જે મેં આ અહીંયા જે સ્લાઇડમાં હું નીચે મૂકતો હોઉં છું, સત્સંગી જીવન પ્રકરણ 3 અને અધ્યાય 29, એમાં મહારાજ આ દેવકીનંદન કૃષ્ણ અવતારથી આપણને શું સમજાવે છે કે જે અક્ષરધામના દિવ્યકાર અને મનુષ્યકાર સ્વરૂપોમાં જે ભેદ કહે છે ને તેને મહારાજે અસુરો કીધા છે. એ દેવકીનંદન કૃષ્ણ અવતારનું ઉદાહરણ આપીને મહારાજ સમજાવે છે. અને આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે ત્યાં ઉપસંહારમાં સતાનંદ સ્વામી શું કહે છે કે જેવી રીતે દેવકીનંદન કૃષ્ણ અને આ જે અક્ષરધામના અધિપતિ એની વચ્ચે ભેદ ન માનો, એવી જ રીતે શ્રીજી મહારાજ અને અક્ષરધામના અધિપતિ એ બંને વચ્ચે એકતા રહેલી છે. એટલે એ જ ભગવાન છે અક્ષરધામના અધિપતિ. તો અહીંયા પણ રઘુજી મહારાજે શું વધારે સ્પષ્ટ કરી કે આ પ્રત્યક્ષ રૂપ તે પરોક્ષ રૂપ કેમ જાણવા? કે આ બંને રૂપો વચ્ચે એકતા રહેલી છે. હવે જે ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ આપણે જોયું વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું, એ જ રૂપે અહીંયા ચર્ચા કરે છે. એટલે અહીંયા પણ એમને અલગ નથી પાડેલું. જે લોકો બધા એવું કહે છે ને કે ગોલોક મધ્ય અક્ષરધામ નથી, તો એમના માટે આ આચાર્યની જે રઘુજી મહારાજની આ ટીકા છે એને પણ જોવી જોઈએ. તો એમાં એ જ સ્પષ્ટ કર્યું કે પરોક્ષ દિવ્ય સ્વરૂપ તો ગોલોકમાં છે, બરાબર. પરોક્ષમ તસ્ય પરોક્ષ રૂપમ તું ગોલોકે. એટલે પરોક્ષ રૂપ ક્યાં આગાડી છે? ગોલોકમાં છે. ત્યાં પણ
બ્રહ્મધામમાં, એટલે તત્રાપી બ્રહ્મધામસ્થ, એટલે કે બ્રહ્મધામમાં. એટલે શું થયું, ગોલોકમાં છે અને ત્યાં પણ ક્યાં, બ્રહ્મધામમાં, એટલે એની મધ્ય આવેલા અક્ષરધામમાં, એટલે કે અક્ષરધામમાં બિરાજમાન છે. તેઓ સદાય દ્વિભુજ છે. તેઓ નિરંતર રાધાજી અને લક્ષ્મીજી દ્વારા સેવાયેલા છે. આ શબ્દ અંતિ વાંચો, નિરંતર. એટલે આ ભગવાનનું જે સ્વરૂપ છે એ ગોલોક મધ્ય અક્ષરધામમાં નિત્ય છે, સદાય છે, અને નિરંતર રાધાજી અને લક્ષ્મીજી દ્વારા સેવાયેલા છે, અને તેમનું તેજ કરોડો સૂર્ય સમાન પ્રકાશી રહ્યું છે. બરાબર. પછી આગળ એ જ વસ્તુ કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરનારા છે. અને પછી આ ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ એ પોતાના રૂપ ધારણ કરી અક્ષરધામથી જે અન્ય વૈકુંઠ આદિ જે બધા ધામો છે એમાં અલગ અલગ વિરાજમાન છે. એટલે એ બધા ધામોમાંય કોણ છે, આ શ્રી કૃષ્ણ ભગવાન, જે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ અલગ અલગ રૂપો ધારણ કરીને એ જે વૈકુંઠાદી જે અલગ અલગ ધામો છે એમાં વિરાજમાન રહી છે. એ ભગવાન પણ આ ભગવાનથી અલગ નથી, એમાં પણ એકતા છે. જેમ અવતારી ને અવતાર વચ્ચે એકતા બતાવી અહીંયા, કે જે અક્ષરધામના અધિપતિ પરોક્ષ રૂપ ને અહીંયા પ્રત્યક્ષ રૂપે જે અવતાર ધારણ કર્યો એમાં જેમ એકતા છે, એમ આ જે વિવિધ ધામમાં રહેલા ભગવાન છે એમાં પણ એકતા છે. એ પણ કંઈ અલગ અલગ નથી. પછી એ જ વસ્તુ કે ચતુર્યુહ રૂપે થાય છે અને કેશવાદી એ રૂપે થાય છે. પછી અહીંયા વિશેષ સમજાવે છે કે તે શ્રી કૃષ્ણ જ ભૂલોકમાં વરા આદિ અવતાર ધારણ કરે છે. સર્વ શાસ્ત્રો વેદ આદિનો તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. તમામ શાસ્ત્ર સાક્ષાત અથવા પરંપરાથી તેનું જ પ્રતિપાદન કરે છે. આ અર્થ છે. જો અહીંયા પણ એમને શ્રીજી મહારાજની વાણી એની એ જ રાખી કે આ સર્વ શાસ્ત્ર વેદ આદિનો તાત્પર્ય શેમાં છે, શ્રી કૃષ્ણમાં. આજે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાન રહેલા છે શ્રી કૃષ્ણ રૂપે, એ શાસ્ત્રનો તાત્પર્ય એ શ્રી કૃષ્ણ ભગવાનમાં જ છે ને એનું જ બધા પ્રતિપાદન કરે છે. આ પ્રકારે શ્રી કૃષ્ણના પરોક્ષ સ્વરૂપને વાસ્તવિકતામાં જાણવું જોઈએ, એટલે તત્વથી જાણવું જોઈએ. હું જે વારે ઘડીએ સમજાવું છું કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન, તો અહીંયા સ્પષ્ટ કરે છે કે આ પરોક્ષ સ્વરૂપને પણ જાણવું જોઈએ. જ્યારે તેમનું પ્રત્યક્ષ સ્વરૂપ તો પૃથ્વી પર વિદ્યમાન મનુષ્ય આકારવાળું સમજવું જોઈએ. એટલે આ પરોક્ષ સ્વરૂપને આપણે તત્વથી જાણવું જોઈએ કે ભાઈ આ પરબ્રહ્મ તત્વ છે, તો એમનું રૂપ કેવું છે, પછી એમાં કેવા ગુણો રહેલા છે, એ ભગવાન કયા ધામમાં કેવી રીતે રહેલા છે, તો એ ધામનું વર્ણન પણ આપણે જાણવું જોઈએ. એટલે એ સ્થાનનું વર્ણન, પછી એમાં ભગવાનનું રૂપ કેવું છે, એમના પાર્ષદો કેવા છે, એમની નિત્ય શક્તિ કેવી છે, પછી તત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ એ જાણવું જોઈએ. એટલે આ પરોક્ષ સ્વરૂપ એવું નથી કે ભાઈ પ્રત્યક્ષ સ્વરૂપ આપણે શ્રીજી મહારાજની પૂજા કરીએ છીએ એટલે આ પરોક્ષ સ્વરૂપને ભૂલી જવાનું છે. આ પરોક્ષ સ્વરૂપ પણ જાણવું જોઈએ તત્વથી. જ્યારે અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ તો પૃથ્વી પર વિદ્યમાન મનુષ્ય આકારવાળું સમજવું જોઈએ. એટલે જે મનુષ્ય આકાર ધારણ કરીને ભગવાન અવતાર ધારણ કરે છે એ એમનું પ્રત્યક્ષ સ્વરૂપ જાણવું જોઈએ. અહીંયાથી જેટલા પણ લોકો પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ દેવકીનંદન કૃષ્ણ અવતાર એ પરબ્રહ્મ તત્વમાં ને ઈશ્વર કોટીમાં આવે, એ બધાનું અહીંયાથી નિરાકરણ થઈ ગયું કે આજે દિવ્ય અને માનુષ પર્યાયવાળા પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપોની એકતાનો બોધ કરવાનો છે. એટલે અહીંયા મહારાજે જે શ્રી કૃષ્ણ ભગવાનથી ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ કીધું એ, અને મહારાજ જે પ્રત્યક્ષ રૂપે દેવકીનંદન કૃષ્ણ અવતાર કહે છે, અને નંદ સંતો ત્યાં પ્રત્યક્ષ રૂપે શ્રીજી મહારાજને સ્વીકારે છે. એટલે દેવકીનંદન કૃષ્ણ અને અક્ષરધામના અધિપતિ એ બે વચ્ચે પણ કોઈ ભેદ નથી, એ બે વચ્ચે પણ એકતા છે. અને શ્રીજી મહારાજ અને અક્ષરધામના અધિપતિ એ બે વચ્ચે પણ એકતા છે. એટલે બધા તત્વત એક જ ભગવાન છે, એટલે અલગ અલગ નથી. એ પણ અહીંયાથી આપણને જોવા મળ્યું. અને જે લોકો એવું પ્રતિપાદન કરે છે, જે આપણે ભાગ 1માં જોયું હતું કે ગોલોકના અધિપતિ શ્રી કૃષ્ણ છે અને અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ છે, તો એનું પણ આગલા બધા ભાગોમાં આના પ્રમાણો આપણે જોયેલા જ છે. સેતુ મહારાજ ટીકા અને હરિવાક્ય સુધા સિંધુ, આમાં પણ પરોક્ષ સ્વરૂપ એમને બદલ્યું નથી, એનું એ જ રાખ્યું. અને ભાગ 1માં જે આપણે ગુણાત્યાન સ્વામીની વાતથી જે ગોલોક મધ્ય અક્ષરધામનું ખંડન કરે છે, એ જ મતપંથના વચનામૃતમાં આ વડતાલ 18માં આવી ટિપ્પણી મૂકવામાં આવી છે. એને પણ આપણે જોઈ લઈએ. અને એ જે ટિપ્પણી મૂકી છે એ લોકો એવું પણ વિચારતા નથી કે આનાથી શ્રીજી મહારાજની જ વાણી ખોટી પાડે છે લોકો. તો અહીંયા જે મહારાજે જે ગોલોક મધ્ય અક્ષરધામ કીધું ને, તો ત્યાં એ લોકોએ શું ટિપ્પણી મૂકી છે કે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ, આ વાક્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે, જેનો મુખ્ય અર્થ એ છે કે ગોલોકાદિક અનંત ધામોની વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી અક્ષરધામ રહેલું છે. આટલા બધા પ્રમાણો જોઈએ આપણે કે ગોલોક મધ્ય અક્ષરધામનો ક્યાંય બી સતાનંદ સ્વામીએ કે રઘુવીરજી મહારાજે અર્થ આવું કરેલો છે કે ગોલોક મધ્ય અક્ષરધામ એટલે ગોલોકાદિક અનંત ધામોની વચ્ચે અક્ષરધામ. ત્યાં સ્પષ્ટ કીધું છે કે બધા જેટલા ધામો છે એમાંથી આ જે ગોલોક છે એ માયાની પાર છે.
એટલે પ્રકૃતિની પાર આ ધામ આવેલું છે અને એની મધ્યે અક્ષરધામ છે. એટલે એમાંય આપણે કેટલા બધા પ્રમાણો રઘુજી મહારાજની સેતુમાલા ટીકામાંથી જોયા કે ગોલોક મધ્યસ્થ, ગોલોક આંતરવર્તી, આ જે બધા પ્રમાણો છે એ શું સૂચવે છે કે એમાંય રઘુજી મહારાજે એ મધ્યનો અર્થ આવો નથી કરેલો. ગોલોકના મધ્ય અક્ષરધામ આવી રીતે જે મહારાજે કીધું છે એવી રીતે જ સ્વીકારેલું છે, પણ અહીંયા આ લોકોએ બીજો અર્થ કરી દીધો અને જેનું વર્ણન વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વચનામૃત પ્રથમ 63 અને સ્વામીની વાતનું નિરાકરણ આપણે કરેલું છે. ને પ્રથમ 63નું આપણે સેતુમાળા ટીકામાંથી સમજીશું કે ત્યાં આગળ ચિદાકાશ ધામરૂપનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં આ જે સ્થાનરૂપ જે છે એનું વર્ણન કરવામાં આવેલું નથી. એટલે એને આ વાક્યની જોડે જોડે છે અને શ્રીજી મહારાજના વચનને ખોટું પાડે છે. અને જે રઘુજી મહારાજે એને સતાનંદ સ્વામીએ અર્થ કરેલા છે એને પણ સ્વીકારતા નથી. અને ગુણાત્યાન સ્વામીના નામે જે વાત છે એનાથી આનું પાછું ખંડન બી કરી દેવામાં આવે છે. તો એ કેટલું યોગ્ય કહેવાય કે ભાઈ આટલા બધા પ્રમાણો શ્રીજી મહારાજે આપેલા છે વચનામૃતમાં અને જે પ્રથમ આચાર્ય છે વડતાલ ગાદીના એમને પણ આવો અર્થ કરેલો છે, તો તમે એનાથી અલગ કેમનું કહી શકો? પછી એમને પાછો બીજો અર્થ બી મૂકેલો છે. એ વધારે હાસ્યાસ્પદ છે. આ જે બીજો અર્થ એમને શું સમજાયો કે ગોલોક મધ્ય અક્ષરધામથી શું સમજ્યું કે ગોલોક ધામને વિશે 16 દ્વાર ઓળંગીને બરાબર વચ્ચે તેજોમય મહાચોક છે જેને અક્ષરધામ કહે છે, જેનું વર્ણન વાસુદેવ મહાત્મ્યમાં 17મા અધ્યાયમાં 1 અને 2 શ્લોકમાં કર્યું છે. સ્વામીની વાત પ્રકરણ 5ની 288માં પણ ગોલોક મધ્યે રહેલા આ અક્ષરધામનો ઉલ્લેખ કરેલો છે. એટલે અહીંયા પાછું એવું લઈ આવે કે વાસુદેવ મહાત્મ્યમાં ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન આવે છે, પણ અહીંયા એ લોકોએ શું સમજાયું કે અહીં આ વચનામૃતમાં પણ તે અક્ષરધામનું વર્ણન કર્યું છે, પરંતુ પ્રથમ અર્થમાં દર્શાવેલ પુરુષોત્તમ નારાયણના સર્વોપરી અક્ષરધામનું વર્ણન અહીં નથી તેમ જાણવું. હવે આ તો કેટલો મોટો વિરોધાભાસ છે કે વાસુદેવ મહાત્મ્યમાં જે વર્ણન છે ગોલોક મધ્ય અક્ષરધામ એ જ આપણે સ્વીકારવાનું છે અને એ જ વર્ણન અહીંયા શ્રીજી મહારાજ ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાનનું પરોક્ષ સ્વરૂપ છે એ વર્ણનથી જ સમજવાનું છે. ત્યારે એમને એવું કીધું કે આ ગોલોક મધ્ય જે અક્ષરધામ છે ને એ અલગ છે અને જે આ પ્રથમ અર્થમાં એટલે એમને આ અર્થ સમજાયો કે ગોલોક આદિ કહેવાતો અનંત ધામો છે, અનંત ગોલોક છે અને એની વચ્ચે ભગવાનનું સર્વોપરી ધામ એટલે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી અક્ષરધામ રહેલું છે. એને અલગ પાડી દીધું જે વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. એટલે અહીંયા એ લોકોએ સ્પષ્ટ કરી દીધું કે પરંતુ પ્રથમ અર્થમાં દર્શાવેલ પુરુષોત્તમ નારાયણના સર્વોપરી અક્ષરધામનું વર્ણન અહીં નથી તેમ જાણો. એટલે એ લોકોએ પાછું જે શાસ્ત્રોક્ત અક્ષરધામ છે અથવા શ્રીજી મહારાજે જે ગોલોક મધ્ય અક્ષરધામ કીધું છે એનાથી અલગ એક ધામની કલ્પના કરી. તો આ તો કાલ્પનિક ધામ થઈ ગયું ને કે પુરુષોત્તમ નારાયણ એ કોણ? તો આપણા ગ્રંથોમાં સ્પષ્ટ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ અને રાધા લક્ષ્મીએ સહિત એ જ પરોક્ષ રૂપ આપણે આગળ જોયું કે બધાએ પ્રતિપાદિત કર્યું. તો પછી એનાથી અલગ પુરુષોત્તમ નારાયણ કોણ રહે અને આનાથી અલગ ધામ કયું રહ્યું? તો એ તો પછી કાલ્પનિક ધામ થઈ ગયું કે જે શાસ્ત્રનો મત નથી એવું ધામ થઈ ગયું. અને અહીંયા આ લોકોએ શું કર્યું કે વાસુદેવ મહાત્મ્યને ખોટું પાડ્યું કે વાસુદેવ મહાત્મ્યમાં જે આ અક્ષરધામ આવે છે ને એ શ્રીજી મહારાજે સ્વીકારેલ નથી એવું આ લોકોએ સ્પષ્ટ કરી દીધું અને એનાથી અલગ ધામ જે આ લોકોએ કલ્પના કરી છે એ શ્રીજી મહારાજે સ્વીકારેલું છે. તો પહેલું તો શ્રીજી મહારાજને જ ખોટા પાડી દીધા કેમ કે વાસુદેવ મહાત્મ્યને આપણે આ જ વચનામાં જોયું કે અતિ પ્રમાણભૂત જે 8 શાસ્ત્રો કીધા એમાં વાસુદેવ મહાત્મ્યને લીધેલો છે અને આ જ વચનાની ટિપ્પણીમાં એ વાસુદેવ મહાત્મ્યનો રેફરન્સ આપીને આ લોકો મહારાજની વાણીને ખોટી પાડે છે. એટલે આ તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય કે આ જેને ટિપ્પણી કરી છે એમને એટલું પણ નહીં વિચાર્યું કે હું આ જે વચનાવૃતમાં ટિપ્પણી લખું છું તો એ વચનાવૃતમાં જ વાસુદેવ મહાત્મ્યને જે 8 સત્શાસ્ત્રો પ્રતિપાદિત કર્યા શ્રીજી મહારાજે એ મહારાજે કીધા અને કીધું કે આ સત્સંગીઓએ અવશ્ય જાણવા જોઈએ. તો પછી એનું પ્રમાણ કેમનું ખોટું લઈ શકાય કે એમાં જે ગોલોકની મધ્ય અક્ષરધામનું વર્ણન કર્યું એ નથી સ્વીકારવાનું ને આપણે બીજું સ્વીકારવાનું છે. તો હવે એનું એક અહીંયા મેં કેમ એવું લખ્યું છે કે રઘુજી મહારાજને આ ખોટા પાડે છે. કેમ કે જ્યારે આપણે આગળ જોયું હતું કે સેતુમાળા ટીકામાં જ્યારે રઘુજી મહારાજ પરથારા પર ભાષ્ય લખે છે ત્યારે આ જે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન આવે છે ને એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન આવે છે ત્યારે રાધા લક્ષ્મીનો ઉલ્લેખ આવે છે. તો રઘુજી મહારાજ કેવી રીતે અર્થ કરે છે એમાં જ વાસુદેવ મહાત્મ્યનું પ્રમાણ લેવાનું કહે છે. અહીંયા તમે જુઓ કે નંદો સંતોએ પથ્થરામાં લખ્યું કે રાધિકાજીને લક્ષ્મીજીએ સહિત સેવિત છે. તો અહીંયા રઘુજી મહારાજ ભાષ્યમાં શું લખે છે? રાધા લક્ષ્મીભ્યમ અર્ચ્યમાને પદાંબુજે ચરણ કમલે યસ્ય સહ અસ્યાત્ર રાધા લક્ષ્મી સાહિત્યમ સ્કાંદ શ્રી વાસુદેવ મહાત્મ્યાદ વગંતવ્યમ. એટલે શું કહે છે કે
તેઓ એવા પ્રભુ છે જેમના ચરણ કમળોની પૂજા સાક્ષાત શ્રી રાધાજી અને લક્ષ્મીજી દ્વારા કરવામાં આવી રહી છે. અહીં શ્રી કૃષ્ણ સાથે રાધાજી, એટલે શ્રી કૃષ્ણ કયા અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન કયા છે ને એની સાથે રાધાજી અને લક્ષ્મીજી બંને ઉપસ્થિતિનો આ સંદર્ભ ક્યાંથી લેવો? તો સ્કંદ પુરાણના શ્રી વાસુદેવ મહાત્મ્યથી જાણવું જોઈએ. જે અક્ષરધામનું વર્ણન કર્યું છે ને એમાં ભગવાનનું વર્ણન કર્યું છે, એમાં રઘુજી મહારાજે સ્પષ્ટ સેતુમાળા ટીકામાં લખેલું છે કે આનો સંદર્ભ ક્યાંથી જાણો? વાસુદેવ મહાત્મ્યથી. અને અહીંયા આ લોકોએ શું લખી દીધું ટિપ્પણીમાં કે વાસુદેવ મહાત્મ્યમાં જે વર્ણન આવે છે ને એ છે, પણ આપણે અક્ષરધામને એ નથી જાણવાનું. તો પછી બે અક્ષરધામ થઈ ગયા કે ગોલોકના મધ્ય જે અક્ષરધામ છે એ થઈ ગયું, અને બીજું ક્યાં છે એ કોઈને ખબર નથી, એ તો કાલ્પનિક થયું. કેમ કે શાસ્ત્રક રીતે મહારાજ કયા અક્ષરધામનું વર્ણન કરે છે? રઘુવીરજી મહારાજ પ્રમાણે આ જ વાસુદેવ મહાત્મ્યમાં બતાવેલું છે ગોલોક મધ્ય અક્ષરધામ, એનું જ સંદર્ભ લેવાનું કહે છે. એટલે મહારાજે કયું વર્ણન કરેલું છે? જે વાસુદેવ મહાત્મ્યમાં બતાવેલું છે એ જ વર્ણન કરેલું છે ને એમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ રીતે જ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં લખેલું છે. પણ અહીંયા શ્રી કૃષ્ણ સ્વરૂપથી દ્વેષ હોવાના લીધે આ લોકોએ એને લીધું નથી અને પછી બીજું કાલ્પનિક વર્ણન એ લોકો માને છે. એટલે એનાથી પણ આ સ્વામીની વાતમાં જો આવું આવતું હોય તો આ પણ વાત આપણે જેમ પહેલા ભાગમાં કીધું ને કે પેલું સિદ્ધાંત તરીકે ના લેવાય, એમ આ વાત પણ આપણે સિદ્ધાંત તરીકે ના લેવાય. કેમ કે અહીંયાથી આચાર્ય રઘુજી મહારાજ જ ખોટા પડી જાય છે. અને સ્વયં તમે મહારાજની વાણીને જ ખોટા પાડી દો તો પછી એનો અર્થ શું રહ્યો? હવે જેમ મેં આગળ સમજાવ્યું હતું કે અહીંયા વચનામૃતમાં મહારાજે દેવકીનંદન કૃષ્ણ અવતારનું ઉદાહરણ આપીને એને પ્રત્યક્ષ સ્વરૂપ સમજાવ્યું. તો એના માટે જે ઉપસંહાર જોયો નંદ સંતોએ શું કીધું કે પરોક્ષ શ્રી કૃષ્ણ એ જ, એમાંય પાછું સ્પષ્ટતા જોવાની છે કે એ જ ભક્તિ ધર્મ. એટલે એવું નહીં કીધું કે એનાથી અલગ, એમાં શબ્દ વાપર્યો છે કે એ જ. અને એની સ્પષ્ટતા અહીંયા સદાનંદ સ્વામી કરે છે કે છેલ્લે શું કહે છે ઉપસંહારમાં, તમેવ કૃષ્ણમ, એટલે તેઓ તે શ્રી હરિને જ શ્રી કૃષ્ણ એટલે પોતાના નિજ સ્વામી અને પોતાના ગુરુ હૃદયમાં ભલી ભાંતિ જાણતા હતા. કેમ કે એ બધાને ખબર હતી કે આ જે આપણા ઈષ્ટદેવ રાવણ સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા છે એ જ ફરીથી પ્રગટ થયા છે. અને દેવકીનંદન શ્રી કૃષ્ણ અને જે અક્ષરધામના અધિપતિ એની વચ્ચે જેમ અભેદ છે એમ આપણે પણ શ્રી હરિ અને જે અક્ષરધામના અધિપતિ ભગવાન છે એની વચ્ચે અભેદ જાણવાનો છે. એટલે કે આ અવતારી સ્વરૂપ જ છે એવી રીતે આપણે નિશ્ચય જાણવાનું છે. એટલે પર્વત સમાન અડગ અને દ્રઢ ઈશ્વર નિશ્ચયવાળા થઈને કેવળ તે શ્રીહરિની જ પરમ શ્રેષ્ઠ અને અનન્ય ભક્તિથી સેવા ઉપાસના કરતા હતા. રઘુવીર મહારાજ આનો ઉપસંહાર કેવી રીતે સમજાવે છે એ પણ જોઈ લઈએ કે એનું જે મેં છેલ્લા શ્લોકનું સંસ્કૃત અહીંયા મૂકેલું છે અને એનું સમાપન કરતાં જે 2 શ્લોકો લખેલા છે એમાં પણ રઘુજી મહારાજ શું કહે છે કે જે પ્રત્યક્ષ રૂપ એટલે કે સાક્ષાત અવતાર અને પરોક્ષ રૂપ એટલે અંતર્યામી કે અપ્રત્યક્ષ રૂપ અને પોતાના સ્વરૂપનું પણ સ્પષ્ટ અને યથાર્થ જ્ઞાન બતાવે છે, તે જ્ઞાન ભગવાન મને પ્રદાન કરે. અને 49 શ્લોકમાં એમને આ અર્થ સમજાયો છે, એનું આપણે ભાષાંતર જોઈએ. અહીંયા શું કહે છે કે અને આગળ કહેવાય છે કે તે ત્યાગી તથા ગૃહસ્થનો સમુદાય પોતાના નિસ્વામી, પોતાના ઈષ્ટદેવ તથા પોતાના ગુરુ તે શ્રીહરિને જે સ્વયં શ્રી કૃષ્ણ છે, તમ શ્રીહરિમેવ કૃષ્ણમ એટલે કે શ્રીહરિને કે જે સ્વયં કૃષ્ણ છે હૃદયમાં ભલી ભાંતિ અને નિશ્ચયપૂર્વક જાણતા હતા. એટલે આ લોકોને સંપ્રદાયનો ઇતિહાસ ખબર છે કે જે રામાનંદ સ્વામી હતા એ ઉદ્ધવના અવતાર છે. અને પછી બધાને શ્રીજી મહારાજનું જે પુરુષોત્તમપણું ખબર પડે છે કે આપણે જે ઈષ્ટદેવ માનીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાન એ જ ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા છે. એટલે બધાને નિશ્ચય છે કે શ્રીહરિ જ શ્રી કૃષ્ણ છે, કારણ કે ભગવાન પરોક્ષ પ્રિય છે. એટલે ભગવાન જાતે પોતાના વખાણ નથી કરતા એવું અહીંયા રઘુજી મહારાજ કહે છે. અને પોતાના મુખથી પોતાના મહિમાનું કથન કરવું અનુચિત માને છે, સ્વયં પ્રશંસા નથી કરતા. તેઓ જો અહીંયા ખાસ આગળ વાંચો, તેઓ સ્વયં શ્રી કૃષ્ણ હોવા છતાં પોતાનું જ્ઞાન ઉપદેશ કરવા માટે કૃષ્ણને કોઈ અન્ય પોતાનાથી ભિન્ન કહે તો પણ ભક્તો જાણે છે કે અયમ એવ સોસ્તી એટલે યહી શ્રી હરિ જ તે કૃષ્ણ છે, તેમનાથી ભિન્ન કોઈ અન્ય પરમ તત્વ નથી. એટલે બધા જે સંત ભક્તોને ખબર છે કે આ શ્રી કૃષ્ણ જે આપણા ઈષ્ટદેવ રામાનંદ સ્વામીએ સ્વીકારેલા છે એ જ ફરીથી પ્રગટ થયેલા છે. એટલે અત્યારે આપણી સામે શ્રી કૃષ્ણ તરીકે કોણ પ્રગટ છે? શ્રીજી મહારાજ. એટલે અહીંયા એકતા કરે છે કે શ્રી હરિ જ તે કૃષ્ણ છે, તેમનાથી ભિન્ન કોઈ અન્ય પરમ તત્વ નથી. એટલે સત્યાનંદ સ્વામીએ કે રઘુજી મહારાજે પ્રત્યક્ષ સ્વરૂપ શ્રીજી મહારાજને સ્વીકારી દીધું અને ઉપસંહારમાં સમજાયું કે બધા ભક્તો પછી એ શ્રીહરિને જ પ્રત્યક્ષ રૂપ સ્વીકારીને એમની ભક્તિમાં દ્રઢ રહે છે. પણ એમને પરોક્ષ રૂપનું ખંડન નથી કરેલું કે ભાઈ પરોક્ષ રૂપ હવે આપણે બદલી કાઢવાનું છે. એટલે દેવકીનંદન કૃષ્ણ અવતાર ત્યારે પ્રગટ નથી એટલે પ્રત્યક્ષ રૂપ શ્રીજી મહારાજને સ્વીકાર્યું. એવી રીતે પરોક્ષ રૂપ બદલી નથી કાઢ્યું, પરોક્ષ રૂપ તો એનું એ જ રહી છે.
રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે. એટલે આ વચનામૃતનું જે આખું જે સાર રૂપે મેં ઈષ્ટદેવનો મુદ્દો છે એ અહીંયા ટેબલમાં સમજાવેલો છે કે અહીંયા જે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને જાણવા માટે શ્રીજી મહારાજ પરોક્ષ સ્વરૂપ કેવી રીતે કહે છે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ, અને પ્રત્યેક સ્વરૂપ કેવી રીતે કહે છે પૃથ્વી પર પ્રગટ થયેલું એ જ સ્વરૂપ, એટલે એ જ ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થાય છે, અને એ બંનેમાં એકતા છે જે રઘુજી મહારાજે આગળ કીધી. હવે શ્રીજી મહારાજ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે પરોક્ષ સ્વરૂપ આ રીતે જ છે ગોલોક મધ્ય અક્ષરધામમાં વિરાજમાન, કેમ કે આ પરોક્ષ સ્વરૂપ તો ક્યારેય બદલાતું નથી, એ તો એનું એ જ રહે છે. ભગવાન અલગ અલગ અવતાર ધારણ કરે તો અવતારનું રૂપ બદલાઈ શકે છે, પણ પરોક્ષ રૂપ તો એક જ રહે છે. એટલે અહીં જ્યારે શ્રીજી મહારાજ ઉપદેશ આપે છે ત્યારે શ્રીજી મહારાજ એ ઉપદેશ આપતું એ પ્રગટ સ્વરૂપ છે, એટલે જે સત્સંગીઓને ઉપદેશ આપે છે એ શ્રીજી મહારાજ જ પ્રગટ સ્વરૂપ છે. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રી દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતાર પૃથ્વી પર તે સમયે હાજર નથી, તેથી પ્રત્યક્ષ શબ્દનો અર્થ ઉપસ્થિત પ્રગટ ભગવાન તરફ જ જાય છે. એટલે ઉપસંહારમાં નંદ સંતો આવી રીતે સમજાવે છે કે પરોક્ષ જે કહ્યા એ શ્રી કૃષ્ણ એ જ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. એટલે અત્યારે દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતાર તરીકે હાજર નથી, પણ એ હાજર કેવી રીતે છે શ્રીજી મહારાજ રૂપે, એટલે પ્રત્યક્ષ રૂપ કોણે સ્વીકારે છે શ્રીજી મહારાજને. એટલે આપણને મહારાજે આગળ સ્પષ્ટતા કરી કે આ બંને સ્વરૂપો જાણવા, ને એ જ વસ્તુ રઘુજી મહારાજે કીધું કે આને તત્વતઃ જાણવું, એટલે આ ગોલોક મધ્ય અક્ષરધામમાં વિરાજમાન રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ એનોય નિશ્ચય હોવો જોઈએ, અને પ્રત્યક્ષ સ્વરૂપ તમે શ્રીજી મહારાજને સ્વીકારેલું છે તો એ પ્રગટ સ્વરૂપમાં પણ નિશ્ચય હોવો જોઈએ, અને તમને એકતાનો બોધ હોવો જોઈએ કે પ્રત્યક્ષ સ્વરૂપ એ જ પરોક્ષ સ્વરૂપ છે. એટલે પરોક્ષ સ્વરૂપનો જેવો મહિમા છે એવો જ પ્રત્યક્ષ સ્વરૂપનો મહિમા છે. એટલે પછી શ્રીજી મહારાજની અવતારી ભાવે સ્તુતિ થાય, જેમ પરોક્ષ સ્વરૂપનું મહિમા વર્ણવ્યો કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, પછી સર્વ અવતારને ધારણ કરે છે એટલે સર્વ અવતારી, બરાબર. પછી વાસુદેવ આદિક ચતુર્વ્યુહ અને કેશવાદિક 24 મૂર્તિઓ એને ધારણ કરે છે, એટલે બધો જ મહિમા એ પ્રત્યક્ષ સ્વરૂપમાં આવે. એટલે નંદ સંતો અહીંયા શું નિષ્કર્ષ કર્યો આ વચનામૃતમાં કે પરોક્ષ સ્વરૂપ ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ, અને પ્રત્યક્ષ સ્વરૂપ કયું શ્રીજી મહારાજ. આ જ વસ્તુ તમને પથ્થારામાં કે બીજા કોઈ પણ મૂળભૂત ગ્રંથોમાં વાંચશો તો આવી રીતે જ આવશે, અને એના પ્રમાણો પણ આપણે આગળ જોયા કે ભક્તિ ચિંતામણીમાં પણ નિષ્કાળ સ્વામીએ શું કર્યું, પ્રકરણ 1માં ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં શ્રી કૃષ્ણ રૂપે વર્ણન, પછી શ્રીજી મહારાજ પ્રગટ થયા એમની અવતારી ભાવે સ્તુતિ, પછી છેલ્લે પાછા શ્રીજી મહારાજના ભક્તો કયા ધામને પામશે ગોલોક મધ્ય અક્ષર બ્રહ્મ તેજ પહોંચ, અને એની વચ્ચે શ્રી કૃષ્ણ રૂપે જ શ્રીજી મહારાજનું વર્ણન, ને એમાં રાધા લક્ષ્મી સહિત જ ભગવાનનું વર્ણન કરેલું છે. એટલે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે વ્યતિરેક રૂપે ભગવાન બિરાજે છે એનું પરોક્ષ સ્વરૂપ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ જ રહી છે, અને આપણે પ્રત્યક્ષ સ્વરૂપ સંપ્રદાયમાં મુખ્યત્વે કયું માનવામાં આવે છે શ્રીજી મહારાજને. એટલે કોઈ પ્રત્યક્ષ સ્વરૂપે દેવકીનંદન કૃષ્ણને બી માને તો પણ એમાં કોઈ નિષેધ નથી, કેમ કે એ મહારાજે જાતે સમજાયેલું છે, એટલે મહારાજની વાણી ખોટી ના થાય કોઈ દિવસ. એટલે અમુક લોકો એવું કહે કે ભાઈ તમે દેવકીનંદન કૃષ્ણ અવતારને ઈષ્ટદેવ તરીકે ના માની શકો, પણ એ મહારાજે સમજાયેલું છે પ્રત્યક્ષ સ્વરૂપ, એટલે એ પ્રત્યક્ષ સ્વરૂપને પરોક્ષ સ્વરૂપની પણ એકતા છે, અને જે શ્રીજી મહારાજને ઈષ્ટદેવ તરીકે જાણતા હોય તો એને પાછું આ પરોક્ષ સ્વરૂપ પાછું શ્રી કૃષ્ણ રૂપે રાધા લક્ષ્મી સહિત શ્રીજી મહારાજ વિરાજમાન છે એ તો જાણવું જ, અને જે દેવકીનંદન કૃષ્ણ અવતારને ઈષ્ટદેવ તરીકે સ્વીકારે છે એને પણ આ ગોલોક મધ્ય અક્ષરધામમાં વિરાજમાન રાધા લક્ષ્મી સહિત જ એ ભગવાન વિરાજે છે શ્રી કૃષ્ણ રૂપે. એ બે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપ વચ્ચે એકતા સમજવી જ જોઈએ. એટલે બંને વસ્તુ વેલિડ છે. હવે તમે શ્રીજી મહારાજને ઈષ્ટદેવ તરીકે સ્વીકારે એટલે શ્રીજી મહારાજની પરોક્ષ સ્વરૂપ જોડે એકતા કરી પછી તમે શ્રીજી મહારાજને સર્વ અવતારી સર્વ કારણના કારણ એવી રીતે કહી શકો. તમે સમજો તો આ જે સિદ્ધાંતથી આ નંદ સંતોએ શ્રીજી મહારાજમાં આ બધા વિશેષણ વાપરેલા છે, એટલે શ્રીજી મહારાજની અવતારી ભાવે સ્તુતિ કરેલી છે, અને મહારાજે પણ સમજાવેલું છે. ને સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત પણ એ છે કે જે પ્રત્યક્ષ સ્વરૂપ છે એમાં અવતારી ભાવ રાખવો આપણે, એટલે કે અવતારી ભાવ રાખવો એટલે શું કે શ્રીજી મહારાજને કેવા સમજવા કે સાક્ષાત અક્ષરધામાધિપતિ જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ભગવાન શ્રીજી મહારાજ છે. હવે અમુક લોકો એવું કહે કે આપણે શ્રીજી મહારાજને ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ તો એમને આપણે આપણા ઈષ્ટદેવ રાધિકાપતિ શ્રી કૃષ્ણ કેમ ના કહેવાય. તો અહીંયા આપણે એ જ વસ્તુ જોઈ આગળ કે હરિવાક્ય સુધા સિંધુમાં અને સેતુમાળા ટીકામાં એમને જ્યારે મહારાજે કીધું કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનને જાણવા, તો રઘુજી મહારાજે અને સતાનંદ સ્વામીએ કેવો શબ્દ આપ્યો કે આપણા ઈષ્ટદેવ રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનને જાણવા. એટલે તમે શ્રીજી મહારાજને પણ પ્રત્યક્ષ સ્વરૂપે સ્વીકારો છો તો પણ આપણા ઈષ્ટદેવ કેવા રહે છે, રાધિકાપતિ જ રહે છે. રાધાજી બી નિત્ય છે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં, અને એ એમના દિવ્ય પત્ની છે. એટલે આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ પણ કેવું છે તો એ રાધા લક્ષ્મીએ યુક્ત જ છે.
એટલે એવું નહીં કે તમે શ્રીજી મહારાજને પ્રત્યક્ષ સ્વરૂપે સ્વીકારી દીધા એટલે રાધા લક્ષ્મીને તમારે કાઢી નાખવાના છે. આના પ્રમાણ પણ આપણે સેતુ મહારાજ ટીકામાંથી જોઈશું કે જ્યાં શ્રીજી મહારાજને રઘુજી મહારાજ રમાપતે શ્રીહરિ એવી રીતે ઉલ્લેખ છે. એટલે કે આ વસ્તુ આપણે ગઢડા પ્રથમ 71ની જે ટીકા છે એમાં જોઈ હતી ને કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજમાન છે. એટલે શું સમજવું કે એમની શક્તિઓ એમની સાથે નિત્ય રહી છે. એટલે શ્રીજી મહારાજ વખતે એમની શક્તિઓનો અલગ અવતાર નહોતો. એટલે એવું નથી માનવાનું કે રાધા લક્ષ્મી એમની સાથે નથી. એવું માનવાનું છે કે રાધા લક્ષ્મી એમના અંગના વિશે રહે છે. એટલે શ્રીજી મહારાજની એકલી મૂર્તિ રાખે તો પણ આપણે એવી ભાવના કરવાની છે શ્રીજી મહારાજને અવતારી માની એટલે કે રાધા લક્ષ્મી સહિત જ છે. અને તમે શ્રીજી મહારાજની જોડે રાધા કૃષ્ણની મૂર્તિ હોય તો પછી એમાં તો સ્પષ્ટ જ છે કે ભાઈ શ્રીજી મહારાજ જે પ્રત્યક્ષ સ્વરૂપ અને જે રાધા કૃષ્ણ છે એમનું પરોક્ષ સ્વરૂપ, કે રાધા સહિત જે રાધિકાપતિ છે એમનું પરોક્ષ સ્વરૂપ. એટલે જ હવે તમે જે આપણે નિત્ય આરતી અને અષ્ટક ગઈએ છીએ તો આરતી શ્રીજી મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપની ગઈએ છીએ અને પછી જે રાધિકા કૃષ્ણ અષ્ટકમ ગઈએ છીએ તો એ પરોક્ષ સ્વરૂપને ઉદ્દેશીને ગઈએ છીએ એવો ભાવ રાખવાનો છે. એટલે આપણા ઈષ્ટદેવનું જ અષ્ટક ગઈએ છીએ પણ એ જ્યારે રાધિકાએ યુક્ત હોય ત્યારે એ સ્વરૂપ એટલે કે પરોક્ષ સ્વરૂપને યાદ કરીને આપણે એ અષ્ટકને ગાવાનું છે. એમાં એક એવો ભાવ પણ રહેલો છે. કોઈ તમને એવું કહે કે ભાઈ શ્રીજી મહારાજને આપણે ઈષ્ટદેવ સ્વીકારીએ એટલે રાધા લક્ષ્મી નીકળી જાય તો એનું ખંડન આ વચનામૃત વડતાલ 18 અને એનું સેતુ મહારાજ ટીકામાંથી જ થઈ જાય છે. પછી તમે શ્રીજી મહારાજને અવતારી માનીને બીજા અવતાર એટલે એમાં પછી દેવકીનંદન કૃષ્ણ અવતારને પણ એમના અવતાર ગણી શકો. એવું આપણા સંપ્રદાયના પછીના શાસ્ત્રોમાં પ્રતિપાદન થયેલું છે કે ભાઈ શ્રીજી મહારાજને રામકૃષ્ણાદિક અવતારના કારણ કેમ કીધા છે કે ભાઈ પ્રત્યક્ષ સ્વરૂપ ને પરોક્ષ સ્વરૂપની એકતા છે. એ પ્રત્યક્ષ સ્વરૂપ શ્રીજી મહારાજને સ્વીકાર્યું, હવે પરોક્ષ સ્વરૂપ જોડે તમે એકતા કરી દીધી અને પરોક્ષ સ્વરૂપ જ એ મૂળ કારણ છે બધા અવતારોનું. એટલે પછી તમે બધા અવતારોનું કારણ કહી શકો એને. એટલે એમાં કોઈ બાદ નથી. પણ એમાંય તમારે એટલું સમજવાનું છે કે અવતારો પરબ્રહ્મ તત્વમાંથી નીકળી નથી જતા. અવતારો પણ પરબ્રહ્મ તત્વમાં જ રહી છે. જે અમુક મતપંથો એવું કરે છે ને કે ભાઈ શ્રીજી મહારાજને અવતારી માને એટલે અવતારોને પછી માયાની નીચે ઈશ્વર કોટીમાં ધકેલી દે છે. પણ એવું નથી, કેમ કે પરોક્ષ સ્વરૂપ ને પ્રત્યક્ષ સ્વરૂપની એકતા છે. એટલે પરબ્રહ્મ તત્વમાં જ બધા ભગવાન અને ભગવાનના અવતારોનો સમાવેશ થાય છે. કેમ કે એ એક જ અહમર્થ આત્મા છે. ભગવાનનો આત્મા અવતારો ધારણ કરવાથી અલગ અલગ નથી થઈ જતો. જેમ જીવાત્મા અલગ અલગ સ્વરૂપે છે એ જીવાત્મા અનેક છે પણ ભગવાન એક જ છે. એટલે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાનનો આત્મા અલગ અલગ નથી થઈ જતો. ભગવાનનો અહમત આત્મા એક જ રહી છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનો અહમત આત્મા છે એ જ જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરે છે અવતાર ધારણ કરીને તો એમાં પણ એ જે અહમત આત્મા છે એક જ છે. એટલે એ બંનેની એકતા છે. એટલે તત્વત બંને સ્વરૂપ એક જ છે. એટલે આ વસ્તુ તમને આ વચનામૃત વડતાલ 18માંથી સમજાઈ ગઈ. એટલે મહારાજે કેમ આ બધી વસ્તુઓ સમજાઈ, કેમ કે આગળ જ મહારાજે પ્રશ્ન કર્યો સત્સંગીને આ બધી વાતો કેમ જાણી રાખવી જોઈએ કે કોઈ પ્રશ્ન કરે કે કોઈ તર્ક કરે તો આ વસ્તુ સમજી રાખી હોય તો તમે એનો ઉત્તર કરી શકો. નહીં તો પછી તમે શિક્ષાપત્રીને કોડી પાડીને રાધા લક્ષ્મીને કાઢીને પછી મન ઘડિત અક્ષરધામની કલ્પના કરીને તમે અન્ય સંપ્રદાયને સમજાવવા જાઓ તો તમારો મત કોઈ ના માને. એ લોકો તો એવું જ કહે કે તમે જેને ઈષ્ટદેવ માનો છો એની વાણી જાતે લખેલી છે એમાં જ વિશ્વાસ નથી તો પછી તમારામાં શું ભલીવાર હશે. એટલે પછી એ લોકો તમારું કોઈ વાતને સ્વીકારે નહીં. એટલે જ મહારાજે આ જે 5 વાતો છે એની સ્પષ્ટતા આ વચનામૃતમાં કરી છે અને મહારાજે કીધું છે કે આ વાતો અવશ્ય જાણવી. અને એની જ વધારે સ્પષ્ટતા સતાનંદ સ્વામી અને રઘુજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુ અને સેતુ મહારાજ ટીકામાં કરી છે. એટલે આપણને અહીંયા ગોલોક મધ્ય અક્ષરધામ એનું પ્રમાણ મળી ગયું. એમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન એનું પણ પ્રમાણ મળી ગયું. અને એ જ ભગવાન પહેલાં દેવકીનંદન કૃષ્ણ ભગવાન તરીકે પ્રગટ થયા હતા અને પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે પ્રત્યક્ષ સ્વરૂપ આપણા સંપ્રદાયમાં મુખ્યત્વે શ્રીજી મહારાજને સ્વીકારેલું છે અને પરોક્ષ સ્વરૂપ તો એનું એ જ રહે છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન રૂપે વિરાજમાન હોય છે. તો આમાં હવે કોઈ જેને પ્રશ્ન કે શંકા હોય તો તેઓ મને પૂછી શકે છે. એનો હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોના અંતે આ વિડીયો બનાવવા રૂપ જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે પરોક્ષ રૂપે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે વિરાજમાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.